તો વૈદ્ય મુન્નાભાઈ, વકીલ સાહેબ એક વિધવા જેની ઉંમર 80 વર્ષ છે, તેમના પતિ દ્વારા વેચાણ લીધેલી દુકાન જેને સોસાયટીમાં પોતાના નામે શેર સર્ટિફિકેટમાં નામ નખાવવા પેટીનામું કરવા તલાટી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. શક્ય છે વ્યવહાર માટે જ આમ થતું હશે. જો પેટીનામું કરાવવું હોય તો શું વિધિ છે? આ સવાલ મારો નથી, પણ એક વિધવાની વ્યથા છે. મનુભાઈ વેદ, સરખેજ, અમદાવાદ. આંબો છે પેઢીનો કરાવવો હોય તો તમે પ્રાંત અધિકારી પાસે જઈને કરાવી શકો છો. બહુ સિમ્પલ વિધિ હોય છે. એનું એક ફોર્મ ભરવાનું હોય છે અને સ્ટેમ્પ પેપર ઉપર એનું સોગંદનામું કરવાનું હોય કે જે ગુજરનાર છે એના આટલા વારસદાર છે, એના સિવાય બીજા કોઈ વારસદારો છે નહીં. અને તમારા આઈડી પ્રૂફ આપી નોટરી કરાવી અને એ મામલતદાર સમક્ષ એના સહી સિક્કા કરાવવાના હોય છે. આછી વિશેષ બીજી કોઈ લાંબી પ્રક્રિયા આની હોતી નથી. તેમ છતાં જો બીજી કોઈ મૂંઝવણ હોય તો સોસાયટીમાં જો નામ ફેર કરાવવું હોય તો એની શું વિધિ છે? એના માટે જો કોઈ ધક્કા ખવડાવતા હોય તો એનો જવાબ પણ હું તમને થોડુંક ઊંડાણપૂર્વક આપી દઉં. તો જો પતિ દ્વારા દુકાન ખરીદેલી હોય અને હવે તેઓના અવસાન બાદ નામ ફેર કરાવવું હોય તો સામાન્ય રીતે જે પ્રક્રિયા છે કાયદાકીય, તો દુકાન માની લો સોસાયટીમાં નામ ફેર કરાવવું હોય તેના પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર, વારસાઈનો દાખલો, અન્ય વારસદારોની સંમતિ જો હોય તો એ પણ ભેગી અટેચ કરવાની, ઇન્ડેમિનિટી બોન્ડ અથવા એફિડેવિટ પણ સાથે મૂકવું પડે અને સોસાયટીમાં અરજી કરી શેર સર્ટિફિકેટમાં કે સોસાયટીના રેકર્ડમાં નામ નોંધ માટેની અરજી કરી અને નામ ફેરફાર કરાવી શકાય છે. આ એક વિધિ થઈ. જો દુકાન સોસાયટીમાં છે તો કઈ રીતે એને નામ એમની પત્નીનું ચડી શકે પતિના અવસાન બાદ. હવે તલાટી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે, કારણ કે રેવન્યુ રેકર્ડ અને સોસાયટી રેકર્ડ છે એ અલગ હોય છે. ક્યારેક વારસાઈ દાખલો છે એના માટે થઈને 135D પ્રક્રિયા પણ થતી હોય છે કે ઘણીવાર ઝાઝા બધા વારસદારો હોય, કોઈ વાંધા વચકાવાળા હોય તો એને પણ સાંભળવામાં આવતા હોય છે વારસાઈ કે આંબો સર્ટિફિકેટ આપતા પહેલાં. મહત્વની વાત એ છે કે જો દુકાન સોસાયટી પ્રોપર્ટી હોય તો મુખ્ય કાર્યવાહી છે એ સોસાયટીમાં થશે નામ ફેરફારની. પરંતુ જો રેવન્યુ રેકર્ડમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવો હોય તો જ તલાટી, મંત્રી કે ગ્રામ પંચાયતનો કે પ્રાંત અધિકારીનો તમારે સંપર્ક કરવો પડે. એ સિવાય બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી. અને પેઢી આંબો બનાવવા માટે થઈને કોઈ લાંબી પ્રક્રિયા નથી. એનો પણ મેં જવાબ આ પ્રશ્નમાં તમને આપી દીધો છે. તો હું આશા રાખું છું કે આ પ્રશ્નના જવાબથી તમામ વ્યુઅર્સને સંતોષ થયો છે. તમામ વ્યુઅર્સને પોતાના કાયદાકીય મૂંઝવણ અને પ્રશ્નના જવાબ મળી ચૂક્યા હશે મિત્રો.